વડોદરા શહેરની મધ્યમાં આવેલું સિદ્ધનાથ તળાવ ખાતે જે વરસાદી કાંસ છે તેના ડ્રેનેજના જોડાણના કનેક્શનને લઈ અને ત્યાં જે પાણી ભરાઈ રહે છે તેમાં દુર્ગંધના કારણે આસપાસ રહેતા જે સ્થાનિકો છે તો આ સાથે ત્યાં જે મોર્નિંગ વોક માટે આવતા જે લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંસ્કારી નગરી વડોદરાને નવનાથની નગરી તરીકે ઓળખાય છે। વડોદરા શહેરના નવ ખૂણામાં નવનાથ બિરાજમાન છે અને જેને જ લઈને વડોદરાની નવનાથની નગરી પણ કહેવામાં આવે છે। આ પૈકીના પ્રથમ નાથ તરીકે સિદ્ધનાથ મહાદેવને ઓળખવામાં આવે છે। સિદ્ધનાથ મહાદેવ મંદિરની નજીકમાં જ ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આવેલું છે। એક સમયે આ તળાવમાં લોકો મંદિરે જતા પહેલા સ્નાન કરતા હતા। આ તળાવની હાલત કરોડો રૂપિયાના તળાવની જે બ્યુટિફિકેશન બાદ કફોડી બની છે। તળાવ સુંદર બનાવવાના નામે કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું, પરંતુ જે સમયે તળાવમાં વરસાદી પાણીના આવકના નામે જોડવામાં આવેલ વરસાદી કાંસની સાથે ડ્રેનેજના કનેક્શન જોડી દેવાતા તળાવમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે અને જેના કારણે દુર્ગંધ આવી રહી છે। કચરાનો જે છે તે જમાવડો થઈ રહ્યો છે, જેને લઈને તળાવ કિનારે મોર્નિંગ અને ઇવનિંગ વોક અર્થે આવતા લોકો અને તળાવ નજીકના વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે વિસ્તારના રહીશો અને સ્થાનિક નગરસેવક દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અસરકારક કામગીરી થઈ નથી। વરસાદી પાણીની લાઇનમાંથી ડ્રેનેજનું પાણી તળાવમાં આવી રહ્યું છે, જેના કારણે વોક કરવા માટે બનાવેલ જે ટ્રેક છે ડ્રેનેજના પાણી ભરાયા છે। તળાવમાં ભરાતા ડ્રેનેજના પાણીના કારણે દુર્ગંધ અને ગંદકીને લઈ વિસ્તારના લોકો પોતાના જ ઘરમાં રહેવાનું મુશ્કેલ ભર્યું બન્યું છે। વારંવારની રજૂઆતોના અંતે વિસ્તારમાં લોકોએ વહેલી તકે સમસ્યાના સમાધાનની માંગણી કરી છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા વિસ્તારમાં ઐતિહાસિક તળાવ સિદ્ધનાથ તળાવ વારંવાર અમે સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા અને સ્થળ પર તમે જોઈ શકો કે આપણે 6-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે, વોકિંગ કરી શકે, લોકો બેસી શકે સાંજે આવીને, તળાવમાં પાણી ભરેલું હોય, પણ પરિસ્થિતિ એવી છે કે કોઈ જાતની કામગીરી નહીં। આખો ને આખો તળાવ સુકાઈ ગયો છે। ગટરનું ને ડ્રેનેજનું પાણી કોર્પોરેશનના અધિકારી દ્વારા છોડી દેવામાં આવ્યું છે અને કેટલા વર્ષોથી વારંવાર અમે પત્ર બી લખ્યા છે અને એક મહિનાથી હમણાં 1 મહિનો થઈ ગયો આ જ ગટરનું પાણી સીધું તળાવની અંદર આવે છે। આ ઐતિહાસિક તળાવ કહેવાય કે નવનાથમાંથી ભોલેનાથનું એક નાથ છે। એ ભોલેનાથ સિદ્ધનાથ મહાદેવનું મંદિર બાજુમાં આવ્યું છે। બાજુમાં નાના બાળકોની શાળા છે કે હજારો બાળકો શાળામાં ભણવા આવતા હોય, હજારો લોકો રહેવાસી અહીં રહેતા હોય ને મચ્છરો તમે એટલા બધા મચ્છરો છે, એટલી દુર્ગંધ મારતી હોય ને 6 મહિના સુધી આ સિદ્ધનાથ તળાવમાં કોઈ જાતની સફાઈ કરવામાં નહીં આવતી। એટલે તો વડોદરા શહેરનો નંબર 33માં થઈ ગયો છે। તમે સમજી શકો કે કોઈ જાતની સફાઈ નહીં કરવાની, ગટરનું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું। ખરેખર ઐતિહાસિક તળાવ કહેવાય। લોકો આ કેટલા શ્રદ્ધાથી સિદ્ધનાથ તળાવનું દર્શન કરવા આવતા હોય, મંદિરમાં આવતા હોય, નાના બાળકો સ્કૂલમાં આવતા હોય ને એવી જગ્યા પર આપણે ગટરનું પાણી સીધું તળાવની અંદર છોડી દીધું છે। તો ખરેખર જે પણ અધિકારી હોય એના પર એક્શન લઈને વહેલી તકે જે ગટરનું પાણી અંદર છોડી દીધું છે એને બંધ કરી દેવામાં આવે। જ્યારે આપણે આટલો બધો ખર્ચો કર્યો હોય તો એના લીધે આપણે કર્યો કે ગટરનું પાણી છોડી દેવા માટે 7-7 કરોડ રૂપિયા ખર્ચો કરે છે, એટલે વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। વિસ્તારના લોકો તમે સમજી શકો કે રાતે દરવાજો ના ખોલી શકે, એમનું બારી ના ખોલી શકે। કેમ? એટલી દુર્ગંધ મારતી હોય ને એટલું મચ્છરો છે, કેમ કે ગંદકી જ એટલી બધી છે ને કોઈ જાતની કામગીરી ના કરતા હોય। લોકો વોકિંગ ટ્રેક બનાવે છે, તમે ચાલી કેવી રીતે શકો? તમે ચાલો તો ગટરનું પાણી છે નીચે, એટલે ચાલી ના શકે, એટલા બધા મચ્છરો હોય। જે લાઇટો લગાવી છે લાઇટો પણ તમામ બંધ હોય છે, વારંવાર રજૂઆતો કરવી પડે છે અને સફાઈ તો 0, કોઈ જાતની સફાઈ કરવામાં નથી આવતી। એટલે આ તમામ કામગીરી ખરેખર કોર્પોરેશનની જવાબદારી છે। આપણે આટલો બધો ખર્ચો કર્યો હોય તો એને ખરેખર એને દેખરેખ રાખવાની જવાબદારી બી કોર્પોરેશનની છે। એટલે વહેલી તકે આ તમામ કામગીરી કરવી જોઈએ, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું ને આ વખત કમિશનરશ્રીને સભામાં બી અમે રજૂઆત કરીશું અને બજેટમાં પણ અમે આ રજૂઆત કરી કે અમારા વિસ્તારની કામગીરી તમે કેમ નહીં કરતા। અને વારંવાર રજૂઆત કરવા છતાં સ્માર્ટ સિટીની વાતો કરો છો, મોટી વાતો કરો છો, કરોડો રૂપિયા ખર્ચો કરો છો, તો પછી એનો દેખરેખ રાખવાની જવાબદારી બી કોર્પોરેશનની છે, એવું અમારું માનવું છે। અત્યારે તમે જ્યાં ઊભા છો એ જગ્યા સિદ્ધનાથ તળાવ છે, ગાયકવાડીના ટાઈમનું ઐતિહાસિક તળાવ છે। એનું રિવોલ્યુશન કર્યું આ લોકોએ, 8 કરોડ રૂપિયા ખર્ચો કર્યો, બરાબર। પણ અત્યારે તમે જુઓ
તો એકદમ હાવ ભંગાર થઈ ગયું છે. તળાવમાં પાણી નથી, ગટરનું પાણી વારંવાર આવ્યા કરે છે, બરાબર. અને જે વોકિંગ ટ્રેક છે ત્યાં તમે જુઓ તો ઝાડી ઝાખર કેટલા બધા થઈ ગયા છે, ગટરનું પાણી ભરાય છે, લોકો ચાલે કેવી રીતે? કોઈ એની સ્વચ્છતા રાખતા નથી, કશું જ નથી. હવે રજૂઆત કર્યા પછી આ બધું સફાઈ થશે તો ફરી 4-5 મહિના સુધી એની બાજુ કોઈ જોવા આવશે નહીં કે સફાઈ બી થશે નહીં. આ બીજી ત્રીજી વખત આવું થયેલું છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ આ બાળુભાઈને, એ આવે છે અને આ બધું થાય છે. બાકી કોઈને કશું પડેલી નથી. લાખો રૂપિયાનો બોર કરેલો છે, એનું પાણી પણ તળાવની અંદર છોડતા નથી. કોર્પોરેશનનું કનેક્શન લીધું છે એનું બી પાણી છોડતા નથી. આખું તળાવ સુકાઈ ગયું છે, મચ્છરોનો ત્રાસ વધી ગયો છે ને ગટરના પાણીની ગંદકી ગંધ મારે છે અલગ. આ સ્કૂલના તકલીફ કેટલી પડી રહી? તકલીફ તો બહુ પડી રહી છે. તો કોને કહેવાનું હવે? અમે બારી બારણા બી સાંજે ખુલી નથી શકતા, શુદ્ધ હવા મળતી નથી. એટલે શું નામ હતું? સંજય વૈદ.